ડિટેલમાં જોઈએ ને તો સત્યવતી અને શાંતનુના 2 પુત્રો થયા, ચિત્રાંગના અને વિચિત્રવીર્ય. પણ બેઓ બહુ જલ્દી એમની ડેથ થઈ ગઈ, એટલે એમનો આગળનો જે વંશજ હતો એ અટકી ગયો. પણ જે સત્યવતી છે ને, એમને એમના મેરેજ પહેલાં એક ઋષિ ના વરદાનથી એમને એક વ્યાસજી એમને જન્મ પામ્યો. એટલે એમના એક પેલાના પુત્ર વ્યાસ જે છે, અત્યારે તો કદાચ આપણે બધા મહર્ષિ વ્યાસથી ઓળખીએ, તેમને મહાભારતનું નિર્માણ કર્યું, મહાભારત લખ્યું છે, બરાબર. તો વ્યાસજીને એમને કીધું સત્યવતીજીએ કે હવે આગળની જનરેશન કેવી રીતે વધારવી એ બધી જવાબદારી તમારા પર છે. તો જે તે ટાઈમે વિચિત્રવીર્યની 2 વાઈફ હતી, એક અંબિકા અને એક અંબાલિકા. એમના તો એમને 2 પુત્રો થયા, એક ધૃતરાષ્ટ્ર અને એક પાંડુ. આ 2 રાજા. પાંડુ રાજા આપણને ખ્યાલ છે, ધૃતરાષ્ટ્ર એક. પાંડુ રાજાની આગળની જનરેશન આપણે જોઈએ તો પાંડુ રાજાના 2 મેરેજ છે, એક કુંતી અને એક માદ્રી. કુંતી માતા જે હતા ને, એમના તો એમને 3 પુત્રો થયા, યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. અને માદ્રી માતા જે હતા એમના થ્રુ એમને 2 પુત્રો થયા, સહદેવ અને નકુલ. એવી રીતે ધૃતરાષ્ટ્રમાં જોવા છે તો આપણે ધૃતરાષ્ટ્રમાં જોઈએ તો 100 કૌરવો છે અને એક એમની બેન છે. પણ એમની પહેલાં હું તમને ધૃતરાષ્ટ્ર બીજી સ્ટોરી કહું, જે કદાચ બહુ લિમિટેડ લોકોને ખ્યાલ હશે, કે એમના જે વાઈફ ગાંધારી. તો ગાંધારી કેવી રીતે આવ્યા? હવે ધૃતરાષ્ટ્ર તો આંધળા હતા. આપણે મહાભારતની કોઈ સિરિયલ તમે જોશો તો ગાંધારી પોતે પાટો બાંધ્યો છે, રાઈટ. એમના 100 કૌરવો હોય છે. તો એમની કહાની કેવી રીતે છે એના પર આપણે થોડું ડિટેલમાં જઈએ. હવે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી, તો ગાંધારી નામ આવે ને તો આપણને એક ગાંધાર, ત્યાંનું જે રાજ્ય હતું ગાંધાર, અત્યારનો જોવા જઈએ તો અફઘાનિસ્તાનમાં કાંધાર નામથી ઓળખાય છે. અને એ જે તે ટાઈમે પૂર્વજો ટાઈમે ગાંધાર નામનું હતું. ગાંધારી નામ એટલા માટે કે એ પોતે પુત્રી, રાણી પુત્રી હતા. ગાંધારી જે છે એ રાણી પુત્રી હતા. અને એમના જે ફાધર ગાંધાર નરેશ,